પાવાગઢ 7મા નોરતે પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાના દર્શને આવેલા 80 વર્ષીય વૃદ્ધ માઈ ભક્તોનું પગ લપસી જતા તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાવાગઢ મંદિરના સિક્યુરિટી સ્ટાફ, પાવાગઢ પોલીસ દ્વારા તેમને તાત્કાલિક માચી સુધી લઈ જવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. નંદુબાર મહારાષ્ટ્રના વતની અને વૃદ્ધ માઈ ભક્ત પાવાગઢ દર્શને ગયા હતા. દર્શન બાદ પરત ફરતી વખતે વરસાદી માહોલમાં તેઓનું પગ લપસી જતા ફ્રેક્ચર થવાના કારણે તાત્કાલિક સારવાર જરૂરી બની હતી. તાત્કાલિક સૂચના મળતા પોલીસ અને મંદિર સિક્યુરિટી સ્ટાફે કાર્યવાહી કરી વૃદ્ધને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને આગળ તેમના પરિવાર દ્વારા નંદુબારમાં વધુ સારવાર કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વૃદ્ધને ગાડી મારફતે પરત લઈ જવામાં આવ્યા હતા. મોડાસા એશિયા કપના ફાઇનલ મુકાબલા